આજે આપણે ધોરણ 6 પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.6નું પ્રશ્ન નંબર 6 થી 9 સુધી જોવાના છે. ઓકે, વિડીયો ગમશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. ઓકે, તો છઠ્ઠા નંબરનું જોઈએ. વાયરના 7/8 મીટરના લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? બરાબર, મીટરમાં પૂછેલું છે. તો લખીએ, વાયરની કુલ લંબાઈ બરાબર 7/8 મીટર. જો એક ટુકડો કરવામાં આવે બરાબર, તો તેનું 1/4 મીટર થાય. તો લખીએ, ટુકડો કરેલ ભાગ બરાબર 1/4 મીટર. તો બીજા ટુકડાની લંબાઈ પૂછેલી છે. તો બીજો ટુકડો બરાબર કેટલા? તો બરાબર 7/8 માઇનસ 1/4. છેદ સરખા કરતા લખીએ, બેઠું 7/8 માઇનસ 1/2, 4/2. 7/8 માઇનસ 2/8. તો 7 માઇનસ 2/8. છેદ સરખા એટલે એક વાર લખવાનું. બરાબર, તો 5/8 જે આપણો જવાબ થશે. બરાબર, 5/8 મીટર એ બીજા ટુકડાની લંબાઈ થાય છે. બરાબર, તો હવે 7મા નંબરનું જોઈએ. નંદિનીનું ઘર એની શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં 1/2 કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે. તો તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો? આ પ્રશ્ન છે. બરાબર, તો તેને ઉકેલીએ. જો 9/10 બેઠું આપણે સમીકરણ લખીએ. બરાબર, 1/2. તો 9/10 માઇનસ 1/5 અને 2/5 એટલે છેદમાં 10 થશે. બરાબર, 9/10 માઇનસ 5/10. છેદ સરખા એટલે તેને એક વાર લખવાનું. 9 માઇનસ 5, તો 4/10. બરાબર, આપણો જવાબ થાય છે. ચાલો 8મા નંબરનું જોઈએ. આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુક શેલ્ફ છે. આશાના બુક શેલ્ફનો 5/6 ભાગ પુસ્તકોથી ભરાયેલ છે, જ્યારે સેમ્યુઅલના બુક શેલ્ફનો 2/5 ભાગ પુસ્તકોથી ભરાયેલ છે. કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે? કેટલો વધારે? અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. બરાબર, તો લખીએ, 5/6 માઇનસ 2/5. છેદ સરખા કરતા 6ને 5 વડે ગુણીશું અને 5ને 6 વડે. બરાબર, તો 5 × 6 × 6.
હવે 5 × 25 છેદમાં 30 માઇનસ 6 × 12 છેદમાં 30। તો છેદને એકવાર લખીએ તો 25 માઇનસ 12 છેદમાં 30। હવે અહીંયા લખીએ બરાબર 25માંથી 12 જાય તો 13 છેદમાં 30, જે આપણો જવાબ થાય છે। બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 9મું લાસ્ટ જોઈએ। જયદેવ 2 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે। રાહુલ તે જ મેદાનને 7/4 મિનિટમાં ચાલીને પસાર કરે છે। કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ઓછા સમયમાં? બરાબર। તો તે આપણે ગણીએ। બરાબર 2 માઇનસ 7/4, 2 અને 5નો ગુણાકાર અને 1 પછી વત્તા, તો 5 દુ 10 વત્તા 1/5 માઇનસ 7/4, તો 10 ને 1 11/5 માઇનસ 7/4 બરાબર છેદ સરખા કરતા 11/5 ગુણ્યા 4 ગુણ્યા 4 માઇનસ 7 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 5 7 ગુણ્યા 5, તો 44/20 માઇનસ 35/20। છેદ સરખા એટલે તેને એકવાર લખવાનું। 44 માઇનસ 35/20, તો અહીંયા 9/20, જે આપણો જવાબ થાય છે। ઓકે। તો રાહુલ ઓછો સમય લે છે 9/20 જેટલું। ઓકે। આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। મળીએ હવે બીજા વિડીયોમાં।